ને પણ આ ત્રણેય ભાઈઓ ગોંડલિયા પરિવારનું સન્માન લેવાનું છે. બીજા ભક્તો નીચે હવે આવી જાય. માત્ર ત્રણ ભાઈઓ કિશોરભાઈ અને પ્રકાશભાઈ જ ઉપર રહે. પ્રકાશભાઈ માંડવા, કિશોરભાઈ, કમલેશભાઈ, શૈલેષભાઈ, લાલજીભાઈ, હિતેશભાઈ, ભરતભાઈ, આ બધા જ અહીંયા બાપુની બે સાઈડ રહે. હિતેશભાઈ એ મનોજભાઈનું શાલ પહેરાવી સન્માન કરશે. હિતેશભાઈ બેકગ્રાઉન્ડ મ્યુઝિક અવાજ થોડું વધારજો. હિતેશભાઈ એ મનોજભાઈ ગોંડલિયાનું હાર પહેરાવી સન્માન કરીએ. તાલીઓના નાદથી આપણે આ વિશેષ સન્માનને વધાવીએ. લાલજીભાઈ ઘનશ્યામભાઈનું શાલ ઓઢાડી અને સન્માન કરશે. લાલજીભાઈ અને આ પરિવારના સૌથી મોટા ભાઈ એટલે અમારા રાજુભાઈ, રાજેશભાઈ, શૈલેષભાઈ છે એ અમારા રાજેશભાઈ. આ સંસ્થામાં એમની ખૂબ મોટી સેવા રહી છે. રાજેશભાઈ ક્યારેય પણ કોઈ પણ કાર્ય હોય તો અચૂક સંસ્થા માટે અડીખમ ખડે પગે ઊભા હોય છે. શૈલેષભાઈ રાજેશભાઈનું શાલ ઓઢાડી અને વિશેષ સન્માન કરી રહ્યા છે. બોલો નર્મદેશ્વર મહાદેવ કી. અમારા કમલેશભાઈ અને ચૌધરી સાહેબે કિશોરભાઈનું શાલ ઓઢાડી અને સન્માન કરશે. કમલેશભાઈ કિશોરભાઈનું આ બે કિશોરભાઈ અને કમલેશભાઈ બંનેનું શાલ ઓઢાડી અમારા ચૌધરી સાહેબ સન્માન કરશે. ભક્તો તાલીઓથી વધાવો. આ ગોબર ભગતનો પરિવાર, એમનો વંશ એટલે કિશોરભાઈ ને એમનું સન્માન થઈ રહ્યું છે. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન. અમારા ભરતભાઈ એ પ્રકાશભાઈનું શાલ ઓઢાડી સન્માન કરશે. ભરતભાઈ આવો. પ્રકાશભાઈની પણ બહુ મોટી સેવા આ વૃંદાવન ધામમાં રહી છે. ભક્તો આ બધા ભગવાનના અતિ નિકટ અને આપણા પૂજ્ય ગોબર ભગતના અતિ કૃપા પાત્ર છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. અમારા સંજયભાઈ છોડવડિયા અને અમારા રસિક કાકા પણ અહીંયા બેઠા હોય તો ખાસ પધારે. આવો. એમનું પણ આ સમિયાણાની જે સેવા છે એ સંજયભાઈની ખૂબ મોટી સેવા છે. સંજયભાઈનું સન્માન દાદાના હાથે થશે. દાદાને શાલ આપો. દાદા સંજયભાઈને શાલ ઓઢાડી અને વિશેષ આશીર્વાદ આપશે. ઘનશ્યામભાઈ કાકડિયા પણ ખાસ પધારે. આવો. આવો રસિક કાકા. હા, રસિક કાકા દાદાને શાલ ઓઢાડી અને સંજયભાઈ ધામેલિયા પણ ખાસ આવે. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન કી. સંજયભાઈ અમારા રસિક કાકા ગોબર ભગતને શાલ ઓઢાડી અને સન્માનિત કરી રહ્યા છે. બોલો નર્મદેશ્વર મહાદેવ કી. આવો મનોજભાઈ દાદા પાસે. ઘનશ્યામભાઈ છે એમનું શાલ ઓઢાડી વિશેષ સન્માન કરવા માંગે છે. મનોજભાઈનું આવો. બોલો નર્મદેશ્વર મહાદેવ કી. સંજયભાઈ ધામેલિયાનું પણ શાલ ઓઢાડી દાદાની સેવા કરશે. ખૂબ મોટી સેવા આ સંજયભાઈ ધામેલિયાની આશ્રમમાં અને ઉત્સવમાં છે. એકવાર તાલીઓના નાદથી આપણે સંજયભાઈને પણ ખાસ વધાવીએ. એકવાર જોરદાર નાદથી આપણે જેટલા સન્માનિત થયા, જોરદાર તાલીઓના નાદથી આપણે જેટલા ભક્તોનું સન્માન થયું છે એમને ફરીવાર ભાઈઓ બહેનો બધા જ વધાવે. ઓકે. હિંમતભાઈ મિસ્ત્રી, હિંમતભાઈ ચિમનભાઈ મિસ્ત્રી અહીંયા ખાસ પધારે. આવો. સભામાં ઉપસ્થિત હોય. આવો પધારો. પોતાના હાથથી એમણે એક સુંદર હાર બનાવ્યો છે.
કેશિયો બનાવ્યો છે. તો એકવાર તાળીઓના નાદથી આપણે આ ચિમનભાઈને વધાવીએ. પોતાના હાથથી કેશિયો બનાવ્યો છે, તો એમને એકવાર જોરદાર તાળીઓના નાદથી આપણે ચિમનભાઈને પણ અહીં વધાવીએ. ખૂબ જ દાદાના એમના ઉપર રૂડા આશીર્વાદ રહે. આપણે સૌ સાથે રહીને પણ એમને અંતરથી અભિવંદન કરીએ. વાલા ભક્તો, લવજી બાપા દેવાણી, રવજી બાપા દેવાણી, આવો. રવજી બાપા અમારા વડીલ છે. રવજી બાપા ધૂન મંડળમાં વર્ષોથી આ બધા ભક્તોને બળ પૂરું પાડે છે. આટલી ઉંમર થઈ પણ છતાંય રવજી બાપાનો જે કંઠ છે એ દાદાની સાથે ધૂન ભજન ગાવામાં ગોબર બાપાની કોઈ જોડી હોય તો અમારા રવજી બાપા દેવાણીની છે. તાલીઓના નાદથી આપણે આ રવજી બાપા દેવાણીને વધાવીએ. મનુભાઈ વીરજીભાઈ સુહાગિયા પણ સ્ટેજ ઉપર પધારે. આ જેટલા ભક્તો આવશે એમને બાપુના હસ્તક સાલ ઓઢાડી અને લક્ષ્મણ ભગત માથુકિયા, કેમ આ ભક્તને આપણે ભૂલી શકીએ. આવો, જેમણે મહારાજના કાર્યોમાં ખૂબ જ બ્રહ્મ પેલેસમાં સેવા આપી છે, સાથે કુકાવાઓ ગામનું પણ ગૌરવ કહી શકાય એવા લક્ષ્મણ ભગત માથુકિયા એ પણ સ્ટેજ ઉપર આવી અને આપણા દાદાના હસ્તે આશીર્વાદનો સાલ એનો સ્વીકાર કરશે. જોરદાર તાલીઓના નાદથી આ સન્માનને આપણે વધાવી. આ કુકાવાવ ગૌશાળા ધૂન મંડળ એમના આગેવાન છે. આ બધા રાકેશભાઈ કુકાવાવ, જે ભક્તોનું નામ લેવાય એ દાદા પાસે પધારે. જોરદાર તાલીઓના નાદથી આપણે કુકાવાવના મહાન ભક્તો છે એમનું સન્માન કરીએ. મૂળજીભાઈ વૈષ્ણવ પણ સભામાં બેઠા હોય તો પધારે. મૂળજીભાઈ વૈષ્ણવ, આવો. આ બધા એવા ભક્તો છે, જેટલાનું નામ લઈએ એટલા ઓછા. અનેક ભક્તોની આ આશ્રમમાં તનમન ધનથી સેવા છે. કેટલાને આપણે યાદ કરીએ પણ આ જેટલા ભક્તોનું સન્માન થઈ રહ્યું છે બધા હૃદયથી એ જ ભાવ રાખે કે અમારું પણ એમની સાથે સન્માન થયું છે. કોઈ ભક્તો એવું ના રાખે કે અમે રહી ગયા. હિતેશભાઈ ભીમાણી પણ હોય સભામાં તો અહીંયા સ્ટેજ ઉપર દાદા પાસે સાલનો સ્વીકાર કરવા આવે, આશીર્વાદનો સ્વીકાર કરવા આવે. આવો, પધારો. જેમનું નામ લેવાય ઝડપથી સ્ટેજ ઉપર પધારે. પછી આપણે પોથીજી અને મહારાજની સંજયભાઈ ગોંડલિયા પણ હોય તો પધારે. અમારા શ્રીહરિ શરણાગતિ મંડળના ભક્તો વતી છેક પુનાથી અમારા ધર્મેશ ભગત મકવાણા પધાર્યા છે. તો આવો ધર્મેશ ભગત, આવો. શ્રીહરિ શરણાગતિ મંડળના પૂના મંદિરના પ્રમુખ છે અને સાથે કોકાવાવ બ્રહ્મ પેલેસ મંદિરના મધ્ય શિખરના પણ પોતે યજમાન રહ્યા છે. ખૂબ જ સારી સેવા મહારાજના કાર્યોમાં એમની હોય છે. એ પણ ખાસ આજે શરણાગતિ મંડળના આ મહાન ભક્તને આજે અત્રે ખાસ પધાર્યા છે. આમંત્રણને માન આપી તો દાદા પાસે આવે. આવો. મૂળજીભાઈ પણ આવ્યા છે. એમને સાલ ઓઢાડી બોલો નર્મદેશ્વર મહાદેવની. કલ્પેશભાઈ કમાણી એ પણ સ્ટેજ ઉપર પધારે. ધર્મેશ ભગતનું સન્માન થઈ રહ્યું છે. એકવાર તાલીઓથી વધાવી. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન કી. અમારા ભગત જે આશીર્વાદ લઈ રહ્યા છે સરસ રીતે ગોબર ભગતના, એ પણ કૃપાપાત્ર છે. વાલા ભક્તો, ખૂબ જ ધામધૂમથી આ નર્મદેશ્વર મહાદેવ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ
ભગવાનની કૃપાથી એટલો ભવ્ય અને દિવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે કે દરેકના હૃદયમાં આ સંસ્મરણો ક્યારેય પણ ન ભૂલાઈ શકે. લક્ષ્મીનારાયણ સંહિતાની કથા આવા મહાન વિદ્વાન વક્તા હર્ષદભાઈના મુખેથી શ્રવણ થઈ, પૂજ્ય કેવલાનંદ સરસ્વતીજી મહારાજના મુખેથી પણ આજે આપણને સત્સંગનો લાભ મળ્યો. જગન્નાથપુરી મંદિર અમદાવાદથી પણ પૂજ્ય મહંતજી પધાર્યા. પૂજ્ય ગોબર ભગત જેવા મહાન સંતનું આપણને આજે 3 દિવસથી દર્શન થઈ રહ્યા છે, એમનું પણ પૂજનનો આપણને લાભ મળ્યો. આ કોઈ સામાન્ય વાત નથી. પૂજ્ય સ્વામીશ્રી આજે સત્સંગમાં કીધું ત્રિવેણી સંગમ આજે આપણા મહાન મહોત્સવમાં ભેગા થયા છે. જે ભક્તોનું સન્માન થયું છે, આ ઉત્સવમાં જેમણે સેવા આપી છે, વૃંદાવન ધામના નિર્માણમાં જેમણે સેવા આપી છે, છેલ્લા અનેક વર્ષોથી આ વૃંદાવન ધામમાં પ્રભુજીને જમાડવામાં જેમણે સેવા આપી છે, અહીંયા બાંધકામ થયું એના નિર્માણમાં જેમણે સેવા આપી છે, પ્રભુજીને હોસ્પિટલમાં જે કાંઈ પણ દાખલ કર્યા હોય કે અહીંયા એમની સારવાર થતી હોય, જે ડોક્ટરોની ટીમે સેવા આપી છે, એટલું જ નહીં, રસ્તે રખડતા હોય ત્યારે એમને લાવવા, લઈ જવા, એમને નવડાવવા, એમની નાની મોટી તમામ સેવા જે કોઈ પણ ભક્તોએ નાના મોટાએ કરી છે, તમામને તમામ વ્યાસપીઠ ઉપરથી આજે જયનાદ સાથે મોટા ભક્તો સંતો આશીર્વાદ આપી રહ્યા છે. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. નર્મદેશ્વર મહાદેવ કી જય. આપણા બધા જ વતી ગોંડલિયા પરિવારના ત્રણેય ભાઈઓ અહીંયા વ્યાસપીઠનું પૂજ્ય ગોબર ભગતનું અને સાથે આપણા લાલજી મહારાજ એટલે અનાદિ શ્રી કૃષ્ણની મૂર્તિ બિરાજમાન છે, એમનું આરતી કરી અને વિશેષ પૂજન આપણા બધા વતી કરશે. આપણે આરતી પહેલા ખાસ નિશાન સંજયભાઈ જે અમારા આ ગોંડલિયા પરિવાર છે, એમના ભાણા થાય છે, એમની તિથિ છે. ભક્તો બહુ ભાવથી આપણે 5 મિનિટ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ મહામંત્રની ધૂન કરવાની છે. બધા જ ભક્તો આ જીવ ભગવાનના ધામમાં છે, વિશેષની વિશેષ એમને ભગવાનના ચરણનું સુખ મળે, મૂર્તિનું સુખ મળે એવા ભાવથી આપણે 5 મિનિટ જે આ ગોંડલિયા પરિવાર અને એમાં મનોજભાઈ ગોંડલિયા એમના જે ભાણા થાય છે, નિશાન સંજયભાઈ એમની આજે તિથિ છે, તો 5 મિનિટ મહારાજની ધૂન બોલાય, 2 હાથથી તાલીઓ પાડી આજે આપણે ધૂન કરી અને એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની છે. ત્યારબાદ આરતીનો લાભ લઈ અને આપણી અત્યારની આજે સભા અને સત્સંગ છે એને પૂર્ણ કરીશું. 5 મિનિટ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણની ધૂન સૌ ભક્તો ભાવથી ઝીલજો. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, 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 અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ,
અનાદિ શ્રી કૃષ્ણ નારાયણા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણાય અનાદિ શ્રી કૃષ્ણ નારાયણાય અનાદિ શ્રી કૃષ્ણ નારાયણાય અનાદિ શ્રી કૃષ્ણ નારાયણા ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણાય 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 ઓમ 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 અનાદિ શ્રી કૃષ્ણ નારાયણાય અનાદિ શ્રી કૃષ્ણ નારાયણાય ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણાય ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણાય ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણાય ઓ બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન કી નિશાન ભગતના આત્માને ભગવાન પોતાના ચરણમાં રાખે, ખૂબ જ એમને ભગવાનની મૂર્તિનું સુખ મળે એવી હૃદયથી આપણે સૌ ભગવત ચરણોમાં પ્રાર્થના કરીએ. આવો ત્રણેય ભાઈઓ રાજેશભાઈ, ઘનશ્યામભાઈ અને અમારા મનોજભાઈ અહીંયા ભગત બાપુની આગળ રહેશે. આરતી આપણા બધા જ વતી આ પરિવાર એ અત્યારે આરતીનો લાભ લેશે. हमारे दिल्ली वाले जो भगत है, आइए टोनी भाई और दूसरे कोई दिल्ली वाले जो भक्त है, आइए टोनी भाई, उनको भी एक बार साल पहना के यहाँ से सम्मानित किया जाएगा. ये टोनी भाई की भी सेवा, ये जो महोत्सव अभी हो रहा है इसमें टोनी भाई की भी सेवा है. आइए, दिल्ली से आए हैं दोनों, बहुत अच्छे भगवदीय भी है. दोनों को हार पहना के हमारे पूज्य भगत बापू आशीर्वाद देंगे. आइए टोनी भाई. बोलो अनादि श्री कृष्ण नारायण भगवान की. बहुत दूर दिल्ली से आए, एक बार जोरदार तालियों के नाद से इनका अभिवादन कीजिए. बोलो नर्मदेश्वर महादेव की. ભરતભાઈ રાદડિયા એમની ટીમ પણ અહીંયા, રાદડિયા પરિવાર એમની ટીમ પણ એકવાર અહીંયા સ્ટેજ ઉપર આવે. આવો, એમની પણ આ મહામહોત્સવમાં સેવા રહી છે ભગત બાપુ પાસે. કેમ ભૂલી શકાય આ સેવકોને જે આશ્રમમાં વર્ષોથી સેવા કરી રહ્યા છે. જ્યારથી આશ્રમની શરૂઆત થઈ ત્યારથી આ સેવકો એ પ્રભુજીની, ભરતભાઈની આખી ટીમ અહીંયા હોય. ભરતભાઈ રાદડિયા તો અહીંયા એમનું પણ વિશેષ સન્માન થશે. પ્રભુજીને લાવવા, રસ્તેથી બધેથી ગોતવા, અહીંયા એમની દેખભાળ કરવી, જમાડવા, એક એવી સેવાઓ કે જે કદાચ કોઈ ન કરી શકે એ સેવાઓ આ ભરતભાઈ રાદડિયા અને એમની જે ટીમ છે કરી રહી છે. ક્યારે એમને ભૂલી ન શકાય એવા આ બધા ભગવાનના ભક્તો છે. આવો, વૃંદાવન ધામની આ ટીમ જે જ્યારે જેવી જરૂર પડે ત્યારે સેવામાં ખડે પગે હોય છે.
ભક્તો ખાસ ધ્યાન આપે એક વાત ઉપર. કાલે મહાદેવજીની મૂર્તિ પ્રતિષ્ઠા થવાની છે. જે ભક્તોને જે ભગવાન પ્રતિષ્ઠિત થાય ત્યાં જે કાંઈ પણ સોનું ચાંદી સુવર્ણ પોતાના હાથે ત્યાં પધરાવવું હોય, આ બહુ મોટો લાભો છે. ત્યાં સેવકોની ટીમ ઊભી હશે અને તમે આપશો એટલે ત્યાં તમારા વતીએ પધરાવશે. કાયમ માટે ભગવાનના એ સ્થાપન નીચે તમારું દાન રહેશે. તો એવી જાણ ખાસ ઓફિસમાંથી વ્યવસ્થામાંથી થઈ છે. જે ભક્તો સાંભળે છે ખાસ ધ્યાન આપે. જે કોઈ પણ ભક્તોને સુવર્ણ દાન કે ચાંદીનું દાન મહાદેવજીની પ્રતિષ્ઠા થવાની અને નીચે પધરાવવું હોય, ખાસ પોતાની સાથે લેતા આવે. આવો અમારા આ ભક્તો જેમનું હમણાં સન્માન થયું એ મનોજભાઈને સન્માન કરવા માંગે છે, હાર પહેરાવી. આવો ભક્તોનો ભાવ છે એને સ્વીકાર કરો. બોલો નર્મદેશ્વર મહાદેવ. આ ભક્તોની પણ ખૂબ મોટી સેવા આ સંસ્થામાં જ્યારે જેવી જરૂર પડે ત્યારે હોય છે. આવો અમારા વિજયભાઈ ને મનોજભાઈ, તમે આવો, તમે પણ આવો. આવો ના ના છતાંય આવો. આવો વિજયભાઈ અને મનોજભાઈ, આવો બાપુ સાથે. ભક્તો આ આયોજન થયું એમાં બહુ જ વ્યવસ્થિત રીતે બધું એમણે આયોજન કર્યું છે. પોતાની બુદ્ધિ શક્તિ તન મન ધન જે ગણો એ બધા ભક્તોની જેમ આમણે પણ ખૂબ સારો સહયોગ આપ્યો છે. આવો તમે પણ આવી જાઓ. કોઈને વૈરાગભાઈ ભૂપતભાઈ આવી જાઓ. આવો ભાઈ, આવી ભક્તો આપણા ટ્રસ્ટી છે એમનું પણ અહીંયા વિશેષ હાર પહેરાવી સન્માન થઈ રહ્યું છે. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન કી. અનેક ભક્તોને એક પછી એક વિશેષ આશીર્વાદ મળ્યા છે ભગત બાપુના. હવે આપણે સરફરાજભાઈ એ પણ અહીંયા, સરફરાજભાઈ મંસૂરી આવો, સભામાં હોય તો ખાસ અહીંયા ઉપસ્થિત થાય. આવો ભગત. આવો સરફરાજભાઈ મંસૂરી. ભક્તો તાલીઓથી આમને પણ વધાવીએ. સરફરાજભાઈની પણ ખૂબ સારી સેવા, તાલીઓથી વધાવો. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન. હિતેશભાઈ સાંગાણી, હરેશભાઈ અને રમેશભાઈ આસોદરિયા એ પણ આવી જાય. આવો સ્ટેજ ઉપર. પ્રવીણભાઈ એ પણ હોય તો આવી જાય. અંકુરભાઈ કુંડડિયા, જે ભક્તોના નામ લેવાય અહીં સ્ટેજ ઉપર આવી ભગત બાપુના આશીર્વાદ લેશે. આવો ભક્તો. પ્રવીણભાઈ બાબર આવો. ભક્તો તાલીઓના નાદથી આપણે આ સન્માનને વધાવીએ. હવે ત્રણેય ભાઈઓ રાજેશભાઈ, ઘનશ્યામભાઈ અને અમારા મનોજભાઈ અહીંયા સ્ટેજ આગળ ઉપસ્થિત થાય અને ત્રણેયના ધર્મપત્ની એ પણ સાથે આરતીમાં જોડાય. આવો ત્રણેય ભાઈઓના ધર્મપત્ની એ પણ, એમને નીચે આરતી આપશું બહેનોને. ત્રણેય ભાઈઓના ધર્મપત્ની અને દીકરીઓ છે એ આગળ સ્ટેજ આગળ આવી જાય અને ત્રણેય ભાઈઓ અહીંયા સ્ટેજ ઉપર રહી આવો કિશોર ભગત, આરતીમાં તમારે પણ ખાસ જોડાવાનું છે. આવો પધારો. એમના ધર્મપત્ની પણ હોય તો અહીંયા નીચે આરતીમાં જોડાય. આવો.
ભાવેશભાઈ ગોંડલિયા પણ આરતીમાં જોડાય. ધર્મપત્ની નીચે આરતીમાં જોડાય. નીચે નીચે બહેનો નીચે આરતીમાં જોડાય. બહેનો નીચે આરતીમાં. કંચનબેન સુહાગિયા આવો. નીચે બહેનોમાં આરતીમાં જોડાય. ખૂબ જ ભાવ અને પ્રેમથી આપણે સૌ સાથે મળી આરતી સાથે આપણે પણ જોડાઈએ છીએ. એવી ભાવનાથી બધા જ આરતીમાં જોડાજો. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન કી. ઓમ જય અંતરયામી પ્રભુ જય અંતરયામી. સાક્ષાત પ્રગટ બિરાજો, સાક્ષાત પ્રગટ બિરાજો, છો તમે બહુ નામી. ઓમ જય અંતરયામી. જય પુરુષોત્તમ પ્યારા, છો હરિ ધામ તણાદામી, પરમ ધામ તણાદામી. રમા રાધિકા સ્વામી, રમા રાધિકા સ્વામી, ભક્ત સમૂહ ગામી. ઓમ જય અંતરયામી. સાક્ષાત આપ પધાર્યા, નિજ જન સુખ દેવા, પ્રભુ નિજ જન સુખ દેવા. અગણિત લોક ઉધાર્યા, અગણિત લોક ઉધાર્યા, આપી ચરણ સેવા. ઓમ જય અંતરયામી. નારાયણ હરિ કૃષ્ણ યનાદિ વલ્લભ છો સ્વામી, પ્રભુ વલ્લભ છો સ્વામી. સખી જન આરતી કરીને, સખી જન આરતી કરીને, સુખ માગે સ્વામી. ઓમ જય અંતરયામી. દર્શન દીન દયાળુ દેજો નિજ જન માનીને, પ્રભુ નિજ જન માનીને. સુખ દો પાર ઉતારો, સુખ દો પાર ઉતારો, નમો અવતારીને. ઓમ જય તરયામી. જય શ્વેતાયન સ્વામી, પ્રભુ જય શ્વેતાયન સ્વામી. ભવસાગર ભટકંતા, ભવસાગર ભૂલવંતા, સહાય કરો મારી. ઓમ જય અંતરયામી. પ્રભુ જય હરિવર સ્વામી, પ્રભુ જય શ્વેતાયન સ્વામી. कर्पूर गौरम कर्णावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि. मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनोहरि सर्वमंगल मंगल्ये शिवे सर्वार्थ-साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. ओम यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु. प्रदक्षिणां पदे पदे देवाभिवन्दनं देवाभिवन्दनमात्मरक्षणार्थे आत्माभिवन्दनम्. बोलो अनादि श्री कृष्ण नारायण भगवाननी, श्री नर्मदेश्वर महादेवनी. बोलो स्वामी नारायण भगवाननी. ત્રણેય ભાઈઓ સાથે મળી અને વક્તાશ્રીને પણ હાર પહેરાવી અને વિશેષ પૂજન કરશે. આવો ત્રણેય ભાઈઓ રાજેશભાઈ, ઘનશ્યામભાઈ અને આપણા મનોજભાઈ પુષ્પહાર પહેરાવી અને વક્તાશ્રીને વિશેષ પૂજન કરશે. બોલો સ્વામિનારાયણ ભગવાન કી. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન કી.
નર્મદેશ્વર મહાદેવ કી. ત્રણેય ભાઈઓનો પરિવાર, વૃંદાવનની તમામ ટીમ આજે હૃદયથી વક્તાશ્રીનો આભાર કરે છે કે તમે તમારા કિંમતી સમયને અહીંયા આવી અને જે શ્રોતાજનોને જે ભગવત ભક્તિ જ્ઞાન જે કાંઈ પણ અહીંયા પીરસ્યું છે એનાથી બધા ખૂબ રાજી છે. ખૂબ બધાના આશીર્વાદ પણ આ સત્સંગના લાભથી તમારા પણ અમને મળ્યા છે અને અમારા હૃદયમાં, સૌના હૃદયમાં રહેલા ભગવાનના આશીર્વાદ પણ આપ શ્રીને કાયમ મળે. પૂજ્ય વક્તાશ્રી અને એમનો પરિવાર ખૂબ જ નિરોગી રહે. આજીવન સત્સંગ કથાના માધ્યમથી અને શાસ્ત્રોના માધ્યમથી અનેક જીવોને ભગવાનનું જેવું છે એવું જ્ઞાન પીરસે એવા આપણે સૌ હૃદયનો એક ભાવ ભગવાન અને ઠાકોરજીના ચરણોમાં આપણે અર્પણ કરીએ છીએ. આવતીકાલે પણ આપણે એમના મુખેથી બપોર સુધી કથાનું શ્રવણ કરવાનું છે. આ વૃંદાવન ધામની શું સેવા છે, ક્યારથી આ ધામનું નિર્માણ થયું, કેવી કેવી પરિસ્થિતિઓ અને સંજોગો આ ધામમાં આવ્યા, જ્યારે આપણને એવો અનુભવ થયો કે કુદરત અને ભગવાન સ્વયં આ સંસ્થાની સાથે જોડાયેલા છે. એ બધી જે વાત છે આવતીકાલની કથામાં ખૂબ જ સરસ રીતે આપણને સાંભળવા મળશે, જેથી કરીને આ ઉત્સવની યાદગીરી કાયમ યુટ્યુબ ચેનલના માધ્યમથી રહી જાય. આ વૃંદાવન ધામમાં જે ભક્તો તન મન ધનથી સેવા કરે છે, જેમણે આ ઉત્સવમાં તન મન ધનથી સેવા કરી છે, એ બધાને ખૂબ જ રૂડા આશીર્વાદ પણ કાલે મહાદેવજીની પ્રતિષ્ઠામાં મળે એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અને સાથે બધા જ ભક્તો બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે. આપણે બધાએ જાણીએ છીએ કે રક્તદાન એ જ મહાદાન. આપણું લોહી જરૂર સમયે જો કોઈને કામ લાગી જાય તો એને નવું જીવન મળી જાય. માટે ભક્તો રક્તદાન કેમ્પ ચાલુ છે, ભૂલ્યા વગર અચૂક જેમને પોતાની ઈચ્છા હોય અને અનુકૂળતા હોય એ જરૂર રક્તદાન કરે. કેમ્પ ચાલુ થઈ ગયો છે. કોઈ પણ ભક્તો બને ત્યાં સુધી એ સેવામાં પણ રહી ન જાય એની ખાસ બધાને નમ્ર પ્રાર્થના છે. રસોડું ચાલુ થઈ ગયું છે, ભોજનશાળા ચાલુ થઈ ગઈ છે. ખૂબ જ શાંતિથી અવ્યવસ્થા ન થાય એ રીતે બધા જ ભક્તો ભોજનશાળામાં પ્રસાદ લેવા માટે જાય. અત્યારની આ કથાને ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરી અત્યારની કથાને અને આ સત્રને અહીં પૂર્ણ કરીએ છીએ. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન કી, નર્મદેશ્વર મહાદેવ કી. કાલે સમયસર બધા જ ભક્તો કથા વાર્તાનો લાભ લેવા માટે આવી જાય. બપોરે મહાદેવજીની ખૂબ જ ધામધૂમથી મૂર્તિ પ્રતિષ્ઠા છે, એનો પણ સૌને દર્શનનો લાભ મળશે. આ અમૂલ્ય તક અને અવસર કોઈ ન ચૂકે એવી સૌ ભક્તોને વિશેષ હૃદયથી પ્રાર્થના છે.